गुड मॉर्निंग विद्यार्थी मित्रों, छेल्ले આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર ઉદાહરણ નંબર 5 સુધી આપણે કમ્પ્લીટ કરેલા. એના પછી આપણે આગળ ચર્ચા કરીએ તો સદિશ એ સદિશ આપણને આપી છે 2i કેપ 3j કેપ a કેપ ની દિશામાં એકમ સદિશ હતો. તો મિત્રો અહીંયા જે સદિશ આપ્યો છે ની દિશામાં એકમ સદિશ શોધવો હોય તો આપણે સૂત્ર ભણી ગયા. तो कोईपण सदिशनी दिशानो सदिश जेने आपणे कैरेट तरीके ओळखीए छीए तो केप पण बोली शकाय. तो एनुं सूत्र छे जे ते सदिश बाय एनुं मान. आपणे सदिश आप्यो छे 2i कैप प्लस 3j कैप प्लस k कैप बाय एनुं मान એટલે વર્ગમૂળની અંદર એના ઘટકોના વર્ગોનો સરવાળો એટલે કે 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9 અને 1 નો સ્ક્વેર 1. તો 9 ને 4 13 ને 14. 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ k કેપ બાય રૂટની અંદર શું થશે 14. છેદ આપણે અલગ અલગ કરીએ એટલે કે 2 બાય રૂટ 14 i કેપ પ્લસ 3 બાય रूट 14 j कैप અને k નો ગુણક 1 છે બાય રૂટ 14 k कैप, જેને આપણે ઉદાહરણ જોયેલું અને એની અંદર આપણે ચર્ચા પણ કરેલી. ઓકે, એના પછી ઉદાહરણ નંબર 7 કે ઉદાહરણ નંબર 7 ની અંદર આપણે એવું કહેલું છે કે સદિશ એ સદિશ is equal to i cap minus 2j cap ની દિશામાં જે સદિશ નું માન 7 એકમ હોય એવો સદિશ લખો. तो मित्र आपको बनी गया कि आपने एक सदिश आपी है અને આ સદિશની દિશામાં 7 એકમ અથવા માન વાળો સદિશ તો ની દિશાની અંદર કહેલું હોય તો પ્લસ સંખ્યા વડે ગુણવાનું, ની વિરુદ્ધ દિશા કહેલી હોય તો માઈનસ વડે આપણે ગુણીશું. તો સૂત્ર આપણું કોમન છે કે એકમ સદિશ એટલે સદિશ બાય એનું માન. પણ આપણે 7 એકમ આ જે તે સદિશની દિશામાં કહ્યું છે એટલે પ્લસ 7 વડે ગુણીશું, ને વિરુદ્ધ દિશામાં કહ્યું હોય તો આપણે માઈનસ 7 વડે ગુણો. તો સૂત્ર આપણું કોમન છે 7 ઇન્ટુ સદિશ આપણને આપ્યું છે i કેપ માઈનસ 2 j કેપ આમાં k કેપ નથી આપ્યો એનો મતલબ એનો ગુણક 0 છે બાય એનું માન એટલે વર્ગમૂળની અંદર i નો ગુણક 1 નો સ્ક્વેર 1, જેનો ગુણક -2 નો સ્ક્વેર 4 અને k નથી આપ્યા એટલે 0 એટલે કે 7 i કેપ -2 j કેપ અને આમાં થશે રૂટ કેટલા 5. 7 ને ગુણ્યા રૂટ 5 વડે ડિવાઇડ કરીશું તો 7 બાય રૂટ 5 i કેપ -7 ગુણ્યા 2 14 બાય રૂટ 5 j કેપ. तो आज मेरे मित्रों ये शू कहवाय कि आपेल सदिश नी दिशा में 7 मान वाळो सदिश जेनी विरुद्ध दिशा में कई होय तो माइनस वडे आपणे गुणवानुं रहेशे. एना पछी उदाहरण नंबर आपणे 8 ની વાત કરીए. उदाहरण नंबर 8 ની અંદર આપણે કહ્યું છે કે બે સદિશો આપ્યું છે. એ સદિશ is equal to 2i cap plus 2j cap minus 5 k cap અને b સદિશ is equal to 2i cap plus j cap plus 3k cap ના સરવાળાના સદિશની
દિશામાં એકમ સદિશ શોધો. તો મિત્રો રકમને સમજો કે આની અંદર આપણે એવું કહી શકીએ કે એક સદિશ a સદિશ આપ્યો છે, બીજો સદિશ b આપેલો છે. આ બંનેનો પહેલો આપણે સરવાળો કરીએ. એ સરવાળો a + b મળે એની દિશામાં એકમ સદિશ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે a સદિશ અને b સદિશ બંનેનો આપણે સરવાળો કરીશું. તો a સદિશ અને b સદિશનો સરવાળો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો. તો 2i + 2i એટલે કે 4i 2j + j એટલે કે 3j -5k અને +3 એટલે કે માઈનસ થશે 2k. તો સૌથી પહેલા આપણે શોધીએ બંનેનો સરવાળો. હવે સરવાળાની દિશાનો એકમ સદિશ ની દિશાનો એકમ સદિશ એટલે ખાલી આપણે ની દિશાનો એકમ સદિશ કહ્યું છે. એટલે આપણું સૂત્ર જેનો શોધવો હોય એ સદિશ બાય એ જે સદિશ હોય એનું માન એટલે કે a + b સદિશ બાય a + b સદિશનું માન. તો a + b સદિશ આપણે શોધ્યો છે 4i + 3j -2k બાય આનું માન એટલે રૂપની અંદર 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 -2 નો વર્ગ 4. તો 16 ને 9 25 ને 4 29 એટલે છેદની અંદર વર્ગમૂળમાં 29 જે દરેકના છેદમાં સેપરેટ અલગ અલગ મૂકીશું. તો 4/√29i + 3/√29j -2/√29k. તો પહેલા આપણે સરવાળો કર્યો તો એટલે સરવાળો શોધ્યો. એ સરવાળો જે મળ્યો એ સદિશની દિશાનો એકમ સદિશ. આપણું કોમન સૂત્ર સદિશ બાય એનું માન. રકમને મિત્રો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. એના પછી ઉદાહરણ નંબર 9 છે. ઉદાહરણ નંબર 9 ની અંદર કહેલું છે કે a સદિશ = i + j -2k ના દિક ગુણોત્તર લખો અને દિક કોસાઇન શોધો. તો મિત્રો આની આપણે પહેલા વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટરની શરૂઆતની અંદર દિક ખૂણા, દિક ગુણોત્તર અને દિક કોસાઇનની આપણે વાત કરી હતી. તો આપણે એક સદિશ આપેલો છે a સદિશ બરાબર i + j -2k. તો સૌથી પહેલા આના દિક ગુણોત્તર. તો મિત્રો આના દિક ગુણોત્તર એટલે શું? તો દિક ગુણોત્તર એટલે i, j અને k ના જે ઘટક છે તો i નો ગુણક 1, j નો ગુણક 1 અને k નો ગુણક -2. તો આનો દિક ગુણોત્તર જે ગુણક હોય તે જે કૌંસની અંદર નથી લખવાના અલગ અલગ. અને દિક કોસાઇન તો આપણે એક સૂત્ર ભણી ગયા અને સાબિત પણ કરેલું કે દિક કોસાઇન શોધવું હોય તો માનો કે a સદિશ છે તો દિક કોસાઇન શોધવું એટલે આપણે એનો કેપ શોધવાનો એટલે કે સદિશ બાય એનું માન જે આપણે સૂત્રમાં લખેલું છે. સદિશ આપણને આપેલો છે i + j -2k બાય નું માન એટલે રૂપની અંદર i નો ગુણક 1 નો સ્ક્વેર 1, j નો ગુણક પણ 1 નો સ્ક્વેર 1 અને -2 નો સ્ક્વેર 4. તો 4 5 ને 6. તો √6 બધાના છેદમાં અલગ અલગ કરી દઈએ. તો i નો ગુણક 1/√6i 1/√6j અને 2/√6k. હવે દિક કોસાઇન એટલે શું આપણે વાત કરી અને સૂત્ર પણ લખેલું છે કે કોઈ પણ સદિશની દિક કોસાઇન એટલે તો પહેલા સદિશ બાય નું માન શોધી દેવાનું
અને ડી કોસાઇન એટલે એના ઘટક, તો i નો ગુણક 1/√6, j નો ગુણક 1/√6 અને k નો ગુણક -2/√6, જેને આપણે cos આલ્ફા, cos બીટા અને cos ગામા તરીકે પણ આપણે ઓળખતા હતા. તો આને કહેવાય ડી કોસાઇન. તો મિત્રો ખબર પડી, ડી કોસાઇન શોધવું હોય એટલે સદિશ બાયનું માન, પછી દરેક ઘટક અલગ અલગ કૌંસ કરવાનો નથી. જો કૌંસ કરશો તો યામ થઈ જશે સ્થાન સદિશ. તો અલગ અલગ લખવાનું છે. બુકની અંદર ઘણાની અંદર કૌંસ કર્યો છે, ઘણાની અંદર કૌંસ કર્યો નથી, પણ એક જ આપણે યાદ રાખજો, કૌંસ કરવાનો નથી. તો આ થઈ વાત ડી કોસાઇનની, જેની આપણે ચર્ચા આગળના લેક્ચરની અંદર કરેલી છે. પછી એક ઉદાહરણ નંબર 10 છે કે ઉદાહરણ નંબર 10 ની અંદર બે બિંદુઓ આપેલા છે કે P 2 3 0 અને Q -1 -2 અને -4 ને જોડતો P થી Q ની દિશાનો સદિશ. એકદમ સિમ્પલ છે. P અને Q ને આમ આપેલા છે અને આ બંનેને જોડતો P થી Q એટલે કયો સદિશ કહેવાય? PQ. આ PQ સદિશ શોધવાનું કહે છે. તો આપણે અદિશ ફોર્મમાં પહેલા લાવી દઈએ. તો PQ સદિશ એટલે Q નો સ્થાન સદિશ. તો Q નો સ્થાન સદિશ કેટલો છે? -1 -2 -4 P નો સ્થાન સદિશ. તો મિત્રો P નો સ્થાન સદિશ છે 2 3 અને 0. તો આ બંનેની પહેલા બાદબાકી કરીશું. તો એનો ઘટકોની બાદબાકી, તો -1 -2 એટલે કે -3 -2 -3 એટલે કે -5 અને -4 -0 એટલે -4. અને PQ સદિશ, જો આને સદિશ ફોર્મમાં લખવું હોય, આ આદિશ ઘટકો છે, આપણે આગળ વાત કરીએ પ્રમાણે સદિશ ફોર્મમાં લખો તો આને i કેપ, j કેપ અને k કેપ વડે ગુણી દો. તો -3 i કેપ, -5 j કેપ અને -4 k કેપ. તો આ બે બિંદુમાંથી પસાર થતો P થી Q ની દિશાનો સદિશ કહી શકાય. એના પછી આપણે આગળ વાત કરીએ એક નવી થિયરીની, વિભાજન સૂત્રની મધ્ય બિંદુ. તો વિભાજન સૂત્ર, તો મિત્રો ધોરણ 10 ની અંદર આપણે ભણી ગયા, ધોરણ 11 ની અંદર પણ આપણે રેખાઓની અંદર ભણી ગયા વિભાજન સૂત્ર, કે આપણે યાદ કરાવી દઈએ કે a ના યામ x1 y1 હોય, b ના યામ x2 y2 હોય અને ગુણોત્તર આપણને આપેલો હોય m જેમ n, તો વિભાજન બિંદુના યામ mx2 plus nx1 by m plus n my2 plus ny1 by m plus n. તો આપણે ધોરણ 10 ની અંદર ભણી ગયા અને ધોરણ 11 ની અંદર ભણી છે કે a અને b ને જોડતો રેખાખંડનું m જેમ n ગુણોત્તરની અંદર વિભાજન કરતા બિંદુના યામ mx2 plus nx1 by આ બંને જે ગુણોત્તર હોય એનો સરવાળો my2 plus ny1 by m plus n. તો આપણે સારી રીતે ભણી ગયા છે, જ્યાં x2 y2 બીજું બિંદુ કહેવાય અને x1 y1 એ પહેલું બિંદુ કહેવાય. એમાં પાછું ગુણોત્તર બે આપતો, અંતર વિભાજન અને બાહ્ય વિભાજન. તો આપણે અંતર વિભાજનમાં વચ્ચે પ્લસ કરતા અને બાહ્ય વિભાજનમાં વચ્ચે શું કરતા? માઈનસ. પણ આ આપણે R2 ની યામ પદ્ધતિ છે, એટલે કે x અને y સમતલની વાત છે, આપણે સદિશની વાત કરવાની છે. તો રેખાખંડ માટે બે બિંદુઓ લઈએ P અને Q. ધ્યાન આપજો થિયરી કે બિંદુઓ P અને Q ના ઉગમ બિંદુ ને સાપેક્ષ સદિશ
તો ઉગમ બિંદુને સાપેક્ષ સદિશ એટલે બિંદુ P અને Q લીધું છે પણ સદિશ ફોર્મમાં લાવવાનું છે એટલે OP સદિશ અને હવે શું આપણે OQ સદિશ છે। હવે આ PQ રેખાખંડનું કયો ગુણોત્તર લઈશું આપણે m/n ગુણોત્તરમાં બે વિભાજન જેમાં પહેલું આપણે અંતર વિભાજન લઈશું તો અંતર વિભાજન એટલે અંદર રહીને બિંદુ વિભાજન કરે એનું નામ અંતર વિભાજન અને બહાર રહીને વિભાજન કરે એનું બાહ્ય વિભાજન। અંતર વિભાજન કરતું બિંદુ R નો ઉગમ બિંદુને સાપેક્ષ સ્થાન સદિશ O R છે। હવે આપણે સદિશ લઈએ માની લો કે OP સદિશ ના યામ આપણને A સદિશ આપેલા છે OQ સદિશ ના યામ આપણને માની લો કે B સદિશ આપ્યા છે અને જે વિભાજન કરવાનું છે એ બિંદુ નો સ્થાન સદિશ આપણે કયો લઈએ R સદિશ। તો આ P ના યામ સદિશ ફોર્મની અંદર આ Q ના યામ સદિશ ફોર્મની અંદર અને R બિંદુ જેનો સ્થાન સદિશ શોધવાનો છે અને ગુણોત્તર આપણને અહીંયા આપ્યો છે m/n। તો સૌથી પહેલા અંતઃ વિભાજન તો વિભાજન બિંદુ R નો સ્થાન સદિશ આપણે કેટલો લીધો છે R સદિશ। તો આપણે જે ભણ્યા એક લખવાનું છે જો જે ગુણોત્તર આપે છે એનો m ઘટક અહીંયા x2 અને કોની સાથે ગુણાય છે y2 x2 અને y2 સાથે એટલે કયો m આ પહેલું બિંદુ અને આ બીજું બિંદુ એટલે b m સાથે ગુણાયેલું છે। અહીંયા n x1 અને y1 સાથે એટલે કે a સાથે ગુણાય છે। તો શું કરીશું m ને આપણે બે બિંદુ છે p અને q તો જેમ m ને બીજા બિંદુ એટલે કે b ના યામ સાથે ગુણ્યું છે એમ m ને પહેલો બિંદુ p અને બીજું બિંદુ q છે તો q નો સ્થાન સદિશ આપણે કેટલો લીધેલો છે b તો m ને b સાથે એટલે કે q ના યામ સાથે ગુણીશું n ને પહેલું બિંદુ એટલે કે p ના યામ સાથે ગુણીશું b સદિશ અને આ a સદિશ આ બંનેનો સરવાળો છેદની અંદર m + n અને બાહ્ય વિભાજન કર્યું હોય તો આ વિકલ્પની અંદર r સદિશ બરાબર આના આ જ થિયરી અંતર વિભાજનમાં પ્લસ અને બાહ્ય વિભાજનમાં આપણે શું લઈશું વચ્ચે માઈનસ લઈશું। ખબર છે એકદમ સરળ છે। આપણે જે 10મા કે 11મા ગણિત એવું કામ કરવાનું નથી એનું એક ઉદાહરણ જોવું હોય તો આપણે ઉદાહરણ પણ જોઈએ તો તમને વધારે ખબર પડશે। ઉદાહરણની અંદર મિત્રો આવું કહેલું છે ઉદાહરણ નંબર 11 કે બિંદુ P અને Q ના સ્થાન સદિશો આપણે અહીંયા આપેલા છે OP સદિશ = 3a સદિશ - 2b સદિશ તથા OQ સદિશ = a સદિશ + b સદિશ છે। પછી રકમમાં કહ્યું છે કે PQ રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં નંબર 1 અંતઃ વિભાજન નંબર 2 બાહ્ય વિભાજન કરતા બિંદુનો સ્થાન સદિશ શોધો। તો મિત્રો આની અંદર
આપણે શું કામ કરવાનું છે? રકમની અંદર p અને q ના સ્થાન સદિશ ગંભીરને સાપેક્ષ આપી દીધા છે. એટલે OP નો સ્થાન સદિશ આપણને 3a સદિશ -2 b સદિશ એવું હોય તો આને આપણે a સદિશ નામ આપી દઈએ. બીજો સદિશ OQ આપેલો છે જેના નામ a સદિશ પ્લસ b સદિશ એવો તો આને b સદિશ કહી દઈશું. ગુણોત્તર આપણને આપેલો છે જેને m જેમ n કહી શકાય, જે ગુણોત્તર 2 જેમ 1 આપ્યો છે. આની અંદર બધું જ આપેલું છે. ધારો કે વિભાજન કરતા બિંદુ R નું સ્થાન સદિશ જે R સદિશ છે. તો બે વિકલ્પની અંદર શોધવાનું છે. સૌથી પહેલા અંતર વિભાજન. તો R સદિશ ના યા તો મિત્રો શું કરવાનું? જે m એટલે 2 છે તો m ને બીજા બિંદુ સાથે ગુણવાનું, એટલે કે m એટલે 2 ને બીજું બિંદુ એટલે b, તો b ના m કેટલા છે? a સદિશ પ્લસ b સદિશ. અંતર વિભાજન કે વચ્ચે પ્લસ લઈશું. n ની કિંમત અહીંયા 1 છે. એને આપણે પહેલા બિંદુ એટલે a સદિશ તો 3 a સદિશ -2 b સદિશ બાય છેદમાં m પ્લસ n એટલે સરવાળો. બાકીનું કામ સરળ છે. આને બે વડે ગુણીએ એટલે 2a સદિશ, આને એક વડે ગુણીએ એટલે 3a સદિશ, તો 2a સદિશ પ્લસ 3a સદિશ એટલે 5a સદિશ થશે. આ 2b સદિશ પ્લસ અને આ 2b સદિશ માઈનસ એટલે કેન્સલ થશે, લખવાની જરૂર નથી અને છેદમાં શું આવશે? ખાલી 3. ઓકે, તો ખાલી આટલું શોધવાનું છે. અને નંબર 2 બાહ્ય વિભાજન. તો આપણે બંને કહ્યું છે રકમની અંદર. તો બાહ્ય વિભાજન કરતા બિંદુનો સ્થાન સદિશ એટલે a ના જ વાત પણ વચ્ચે માઈનસ આવશે. m એટલે 2 ની સાથે બીજો q ના m એટલે કે a સદિશ પ્લસ b સદિશ. બાહ્ય વિભાજન એટલે વચ્ચે માઈનસ લઈશું. n એટલે 1 છે, એની સાથે પહેલું બિંદુ એટલે કે 3a સદિશ માઈનસ 2b સદિશ છેદમાં બંનેનો સરવાળો નહીં પણ બંનેની શું આવશે? 12. ચલો 2a સદિશ એમાંથી 3a સદિશ જાય તો માઈનસ a સદિશ વધશે. 2b સદિશ અને માઈનસ માઈનસ પ્લસ 2b સદિશ એટલે 4b સદિશ છેદની અંદર 2 - 1 એટલે કે 1 માઈનસ a સદિશ પ્લસ 4b સદિશ 1 લખવાની જરૂર નથી. તો આ રીતે આપણે શોધી શકીએ. તો વિભાજન બિંદુ, અંતર વિભાજન અને બાહ્ય વિભાજન ધ્યાનથી મિત્રો થિયરી સમજજો, ધ્યાનથી પદ મૂકજો અને ચિહ્ન મૂકજો. એના પછી એક બીજું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 ની અંદર આપણે એમ કહ્યું છે કે સાબિત કરો કે a तो i cap minus j cap plus k cap b i cap minus 3j cap minus 5 k cap અને c 3i cap minus 4j cap minus 4 k cap એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સિમ્પલ છે, આવડે એવું છે. કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસનો પ્રમેય.
પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AB નો સ્ક્વેર જોઈએ, BC નો સ્ક્વેર જોઈએ, AC નો સ્ક્વેર જોઈએ. સદિશ છે, આપણે અંતઃસૂત્ર વાપરવાનું નથી. તો સૌથી પહેલા મિત્રો આપણે AB સદિશ શોધીશું. તો AB સદિશ એટલે B નો સ્થાન સદિશ. તો B નો સ્થાન સદિશ કેટલો છે? I cap -3j cap -5k. એમાંથી માઈનસ પ્રારંભ બિંદુ A નો સ્થાન સદિશ બાદ કરીશું એટલે કે 2i cap -j cap + k cap. આ બંનેની બાદબાકી કરીએ તો i cap -2i cap એટલે i cap માંથી -2i cap જાય એટલે -i cap બનશે. -3j અને માઈનસ માઈનસ પ્લસ એટલે કે પ્લસ શું વધશે? સોરી માઈનસ શું વધશે? 2j cap અને માઈનસ અને આ પ્લસ છે પણ માઈનસ થાય એટલે -5k -k એટલે -6k cap. તો સૌથી પહેલા આપણે AB સદિશ, પછી શોધીએ આપણે BC સદિશ. BC એટલે C નો સ્થાન સદિશ 3i cap -4j cap -4k cap માઈનસ B નો સ્થાન સદિશ તો i cap -3j cap -5k cap. चलो બંને બાદબાકી કરીએ તો 3i cap -i cap એટલે 2i cap -4 અને માઈનસ માઈનસ પ્લસ એટલે -k cap થશે અને -4 માઈનસ માઈનસ પ્લસ સોરી -4 પ્લસ અને -4 અને માઈનસ માઈનસ પ્લસ એટલે કે વધશે કેટલા? પ્લસ k cap વધશે. એ જ રીતે ત્રીજો સદિશ AC કા તો C એ જેમાં નામ આપવું હોય તો AC સદિશ એટલે C નો સ્થાન સદિશ 3i cap -4j cap -4k cap માઈનસ A નો સ્થાન સદિશ A નો સ્થાન સદિશ 2i cap -j cap + k cap. બાદબાકી કરીએ તો 3i cap માંથી 2i cap જાય તો i cap -4 અને માઈનસ માઈનસ પ્લસ એટલે કે -3j cap -4 અને આ પણ પ્લસ ટુ માઈનસ 5k cap. તો સૌથી પહેલા મિત્રો ત્રણ આપણે શોધવા પડે. હવે આપણે AB નો સ્ક્વેર શોધવા માટે AB શોધવો પડશે. તો મિત્રો AB એટલે શું? તો આ જે સદિશ છે એનું માન કહેવાય. કોઈ પણ સદિશનું માન એટલે એનું મૂલ્ય કહેવાય. તો AB સદિશ એટલે વર્ગમૂળની અંદર એનો -1 નો સ્ક્વેર 1 -2 નો સ્ક્વેર 4 અને 6 નો વર્ગ એટલો 36 ને 40 ને 41 એટલે વર્ગમૂળની અંદર 41. તો AB નો વર્ગ મળે બંને બાજુ વર્ગ કરીએ તો 41 થશે. BC એટલે BC સદિશનું માન કહેવાય. BC સદિશ આપણે શોધેલો છે એનું માન એટલે 2 નો વર્ગ 4 -1 નો વર્ગ 1 અને 1 નો વર્ગ 1 એટલે કે રૂટ કેટલા થશે? 6. તો બંને બાજુ વર્ગ કરીએ તો BC નો સ્ક્વેર બરાબર √6 નો સ્ક્વેર 6. એવી જ રીતે ત્રીજું AC એટલે કે AC સદિશનું માન. AC સદિશ આપણે શોધેલો છે એનું માન એટલે વર્ગમૂળમાં 1 -3 નો વર્ગ 9 અને -5 નો વર્ગ 25 ને 9 34 ને 35 બંને બાજુ વર્ગ કરીએ એટલે AC નો સ્ક્વેર બરાબર 35 નો વર્ગ શું થશે? √35 નો વર્ગ 5. હવે ચેક કરો પાયથાગોરસનો પ્રમેય. AB નો વર્ગ 41 છે, BC નો વર્ગ 6 છે અને AC નો વર્ગ 35. તો 35 ને 6 કેટલા થશે? 41 એટલે કે BC નો વર્ગ પ્લસ AC નો વર્ગ અહીંયા BC નો વર્ગ પ્લસ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ થાય છે. તેનો મતલબ પાયથાગોરસના નિયમનું પાલન થાય છે. તો બંને બાજુ અહીંયા કાટખૂણે બિંદુ C છે એટલે કે માપ કોણ C π/2. એનો મતલબ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. તો ખાસ
ધ્યાન રાખજો, ડાયરેક્ટ ના મૂકી દેતા. સૌથી પહેલા AB સદિશ, BC સદિશ, AC શોધવા પડશે. એના પરથી બાજુનું મૂલ્ય એટલે એનું માન શોધવું પડશે. પછી એનો વર્ગ કરી અને ત્યારબાદ આપણે પાયથાગોરસના પ્રમેયની ચકાસણી કરીશું. ઓકે, તો હવે આપણે એક્સરસાઇઝ 10.2 આવ્યા, જે આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું. દરેક વિદ્યાર્થીએ બધું જ ક્રમશઃ લખવાનું છે. 10.2 એક્સરસાઇઝ જાતે ગણવાનો પ્રયત્ન કરો. આપણે વિડિયો લેક્ચરની અંદર તો ચાલશે, જો ક્યાંય ન ખબર પડે તો વિડિયો લેક્ચરની અંદર જોઈ લેજો. તો મળીએ આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી બી હેપી, હસતા રહો અને ભણતા રહો.